ગુજરાતભરમાં મોંઘવારી વધી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોંઘવારી વિશેની તપાસ કરતા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગયા ડિસેમ્બર કરતા આ વખતે દરેક વસ્તુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ગુજરાતભરમાં દરેક વસ્તુના ભાવમાં વધારો અવારનવાર જોવા મળતો હોય છે પરંતુ ધંધુકામાં દરેક શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। શાકભાજી ખરીદનાર ગ્રાહકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ વખતે શાકભાજી શિયાળાની ઋતુમાં સસ્તી મળી રહી છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે શાકભાજીમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું ખરીદનાર ગ્રાહકો જણાવી રહ્યા છે। આજની તારીખમાં શાકભાજી ઘણું બધું સસ્તું છે। બરાબર, 2 દિવસ પહેલા કરતા આજે ઘણું સસ્તું છે। કિલો ફુલાવર 2 કિલો, કોબી 2 કિલો, દૂધી 2 કિલો, મેથી 2 કિલો, વાલોર 2 કિલો, ઉકી ડુંગળી 2 કિલો। અત્યારે બધું બકાલું સસ્તું है। રીંગણા 20 रुपये किलो है, मेथी 20 रुपये किलो है, मूला 20 रुपये किलो है, पालक 20 रुपये किलो है।